આજે છે તારીખ 7 ને આજના દિવસે મિત્રો વાત કીધો ભાદરવી પૂનમના દિવસે મિત્રો અંબાજીની અંદર સૌથી મોટો મેળો ભરાયો છે। ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કીધો શું સૌથી મોટો ચમત્કાર થયો છે આગળ તમને બધી A to Z ડિટેલ્સ બતાવવા જઈ રહ્યો છું। ખાસ કરીને ભાઈઓ ચેનલમાં પહેલી વાર હોય તે વિડિયો શેર કરીને સબસ્ક્રાઇબ અવશ્ય કરવાનું ભૂલતા નહીં, જેથી આવા નવા જે આ મિત્રો વાત કીધો આવા નવા બધા અપ ટુ ડેટ ડિટેલ્સના વિડિયો સૌથી પહેલા તમારા સમક્ષ લાવી શકો। ક્યાંક ને ક્યાંક ડેફિનેટલી તમને બધા લોકોને ખબર છે કે ભાદરવી પૂનમનો અંબાજી ખાતે સૌથી મોટો મેળો ભરાયો છે। આ મેળાની અંદર આજે ભાઈ જે આ મિત્રો વાત કીધો હજારોની સંખ્યામાં નહીં લાખોની સંખ્યામાં લોકો ઉમટ્યા છે ક્યાંક ને ક્યાંક અંબેમાના દર્શન કરવા અને મેળાનો આનંદ લેવા। હવે આ મેળાની અંદર તમને બધા લોકોને ખબર છે કે ક્યાંક ને ક્યાંક મેળો સૌથી મોટો હોય તો ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કીધો ભીડ ભાડની મિત્રો વાત કીધો વધારે હોય છે કે ભીડ એટલી બધી હોય છે કે મિત્રો તમારે પગ મૂકવાનો પણ જગ્યા નથી હોતી। ક્યાંક ને ક્યાંક ધક્કામુક્કીના કારણે મિત્રો વાત કીધો ઘણા બધા લોકો નીચે પડતા હોય છે। ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કીધો તમને લોકોને ખબર છે જે આ મિત્રો વાત કીધો જ્યારે આરસીબી ટીમ જીતી હતી ને ત્યારે મિત્રો બેંગ્લોરની અંદર જે ટીમ ગઈ હતી ને ત્યારબાદ ત્યાં જોવા ગયેલા લોકો જે આ મિત્રો વાત કીધો 11 લોકોના મૃત્યુ થયા હતા। મિત્રો વાત કીધો ભીડભાડના વિસ્તારના કારણે માથેથી મિત્રો વાત કીધો લોકો ચાલીને વહી ગયા હતા। એવી ઘટના મિત્રો વાત કીધો અંબાજીની અંદર ન થાય તમે બધા લોકો ખાસ કરીને સાવચેતી રાખજો, કારણ કે આજના દિવસે સૌથી વધારે લોકો ત્યાં હશે અને ક્યાંક ને ક્યાંક તમને લોકોને ખબર છે આજે કંઈક સૂર્યગ્રહણ એવું કંઈક પણ છે તો તમે બધા લોકો મિત્રો વાત કીધો બપોર સુધી અથવા 3-4 વાગ્યા સુધી દર્શન કરવાનો મિત્રો વાત કીધો મોકો છે। એટલા માટે મિત્રો લોકો એક સાથે ઘૂસી જશે તો મિત્રો વાત કીધો લોકોની એમ કીધો પડવાની શક્યતા વધારે છે, ઇન્જર્ડ થવાની શક્યતા વધારે છે, ઘણા બધા લોકોના જીવ પણ જઈ શકે છે। તો બધા લોકો કાન ખોલીને સાંભળી લેજો, કારણ કે મિત્રો આવા ભીડભાડના વિસ્તારની અંદર તમે જાઓ તો સાવચેતી રાખજો અને અંબેમાના દર્શન કરવા તમે ગયા હો અથવા ન ગયા હો તો પણ મિત્રો વાત કીધો આપણા વિડીયો બધા જોજો, તમને બધા લોકોને બધી અપડેટ હું સૌથી પહેલા પહોંચાડવાનો છું, બધી અપડેટ તમને બધા લોકોને હું દેવાનો છું। વિડીયોને બંને શેર કરી દેજો, સબસ્ક્રાઇબ અવશ્ય કરવાનું ભૂલતા નહીં। આ તો આજનો વિડીયો ગમ્યો તો શેર કરી દેજો। આપણે એક નવો વિડીયો મળી જશે, બધા લોકોને દિલથી ધન્યવાદ। જય હિન્દ, જય ભારત।